હેલો મિત્રો, હવે આપણે માર્જિનલાઇઝ સેક્શનમાં એક લાસ્ટ ટોપિક માર્જિનલાઇઝ સેક્શનમાં બાકી છે, મેઇન એ કરી લઈએ. બરાબર છે. એ ટોપિક છે ટ્રાન્સજેન્ડર. ટ્રાન્સજેન્ડર એટલે સૌથી પહેલાં આપણને આ ટર્મ્સ તો આપણે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા દરેક સ્ટુડન્ટે ટ્રાન્સજેન્ડર ટર્મ તો સાંભળી જશે, પણ ઘણીવાર આપણને આની અંદર કન્ફ્યુઝન બહુ વધારે કે ટ્રાન્સજેન્ડર એટલે કોણ, ટ્રાન્સજેન્ડરની અંદર શું લેસ્બિયન, ગે ને એ બધા આવી જાય? તો નહીં, એવું નથી હોતું. ટ્રાન્સજેન્ડર એ છે ને એક આખી અલગ જ ટર્મ છે. ટ્રાન્સજેન્ડર, ટ્રાન્સનો મતલબ શું હોય કે ચેન્જ થયેલું હોય. કઈ રીતે ચેન્જ થયેલું હોય? તો કે ટ્રાન્સ એટલે જે જન્મ વખતે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આ કાં તો છોકરી છે અથવા છોકરો છે, તો જન્મ વખતે જે એની જેન્ડર જે રિવીલ થાય ને અને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એના કરતાં જે વ્યક્તિ મોટી થાય છે ને ધીમે ધીમે અને એ પોતાને જે જેન્ડર આઈડેન્ટિટી અલગ અનુભવે છે, તો એને કહેવાય છે ટ્રાન્સજેન્ડર. ધારો કે જન્મ વખતે એને આપી દેવામાં આવી કે આ છોકરી છે, પણ એ જે મોટો થાય છે ધીમે ધીમે પોતાની અંદર એ જે ફીલ કરે છે કે એ છોકરો છે, અથવા છોકરાને જેવો કપડાં પહેરવા લાગે છે, છોકરાના જેમ એના હોર્મોનલ ચેન્જીસ થાય છે અને પોતાને છોકરા જેવો અનુભવ કરે છે, તો એને કહેવાય છે ટ્રાન્સજેન્ડર. આમ આપણને લાગે દૂરથી દીખીએ ને તો પણ આપણને ક્યાંક ને ક્યાંક લાગે કે આ છોકરી છે, પણ એ હોય છે અંદરથી છોકરો. બરાબર છે. એટલે આને ટ્રાન્સજેન્ડર કહેવાય છે. બરાબર છે. એટલે આમ બહુ બ્રોડ ટર્મ છે આ, પણ એને સમજવી ઘણી વખત મુશ્કેલ થતી હોય છે. બરાબર છે. એટલે એટલું આપણે નોર્મલી સમજી લેવાનું કે જન્મ વખતે જે જેન્ડર હોય એ લેટર લાઈફની અંદર ના હોય. જન્મ વખતે જેન્ડર હોય એના કરતાં પછી એ પોતાની જે જેન્ડર હોય છે એ અલગ અનુભવ કરે, એને કહેવાય છે ટ્રાન્સજેન્ડર. બરાબર છે. હવે આપણે સૌથી પહેલાં આના માટે જોઈએ કે ટ્રાન્સજેન્ડર એવી સંખ્યા ભારતની અંદર કેટલી છે. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 4.88 લાખ લોકો એટલા ટ્રાન્સજેન્ડર હતા. હવે એમાંથી સૌથી વધારે ક્યાં? તો યુપી, ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે, એટલે ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે ત્યાં વધારે છે. બરાબર છે. એટલે સૌથી વધારે યુપીમાં છે, પછી આંધ્રપ્રદેશમાં છે અને ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં છે. બરાબર છે. હવે આ ટ્રાન્સજેન્ડર માટે એક સુપ્રીમ કોર્ટના અગેન્સ્ટમાં નાલસા એટલે આપણને ખબર છે નેશનલ લીગલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નેશનલ લીગલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આપણે જેમણે પોલિટી વાંચી છે એમને ખબર છે નાલસા આવે છે, સાલસા સ્ટેટ માટે આવે છે, ડિસ્ટ્રિક્ટમાં દાલસા આવે છે. બરાબર છે. તો આ અલગ અલગ છે એ લીગલ એડ પ્રોવાઈડ કરવા માટેનું કામ કરે છે. બરાબર છે. કોઈ જે વંચિત વર્ગના લોકો છે એમને લીગલ એડ કોઈ જોતી હોય, લીગલ એડ, બરાબર છે, કોઈ પોતાનો કેસ લડવો હોય છે તો એ ફ્રીમાં કેસ લડવા માટે કરીને એ લોકો સહાયતા આપતા હોય છે. તો આ એક એવી જ સંસ્થા છે જે નાલસા છે, એ નેશનલ લેવલ પર કામ કરે છે. તો એ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના અગેન્સ્ટમાં કેસ જે 2014માં થયો, તો એની અંદર સુપ્રીમ કોર્ટે શું કહ્યું ખબર છે? તો કે આ ટ્રાન્સજેન્ડર છે ને એ થર્ડ જેન્ડર છે. થર્ડ જેન્ડર એટલે ત્રીસરી જાતિ. હવે ત્રીસરી જાતિ કઈ રીતે? તો કે બે જાત તો આપણને ખબર છે, પુરુષ અને મહિલા. બરાબર છે. પુરુષ અને મહિલા આ બે થઈ ગઈ. એના પછી એ ત્રીસરી જાતિ છે એ ટ્રાન્સજેન્ડર છે. બરાબર છે. અને આ જે ઇસ્યુ છે ને ટ્રાન્સજેન્ડરનો, એ પોલિસી ઇસ્યુ નથી. એકચ્યુઅલમાં ટ્રાન્સજેન્ડરનો ઇસ્યુ શું છે? હ્યુમન રાઇટ ઇસ્યુ છે. હ્યુમન રાઇટ એટલે આપણને દરેકને માનવ અધિકાર હોય. બરાબર છે. આપણને ખબર છે આપણને દરેક માનવ અધિકાર મળેલા છે દરેક વ્યક્તિને. આપણે કોઈ સ્ટ્રીટ પર જઈએ છીએ ને આપણને કોઈ પ્રતાડિત ના કરી શકે, અથવા તો ધારો કે આપણને ખબર છે પેલા લગભગ તમને બધાને ખબર હશે કે જે પેલા જેલની અંદર કેદી હોય છે, જેલની અંદર કેદી હોય તો એને પોલીસ ગમે એમ મારી ના શકે. એ જેલમાં છે, એણે ગુનો કર્યો છે, જેલમાં ગયો છે વ્યક્તિ, બરાબર છે, ટ્રાયલમાં છે અથવા તો અંડર ટ્રાયલમાં છે, તો પણ એની સાથે એને પોલીસે પ્રતાડિત ના કરી શકે, કારણ કે કેદીના પણ એક માનવ અધિકાર હોય છે, હ્યુમન રાઇટ ઇસ્યુ. બરાબર છે. તો આ તો ટ્રાન્સજેન્ડર છે, એને તો કોઈ ગુનો જ નથી કર્યો. બરાબર છે. તો એના તો અધિકાર હશે જ. એટલે આ કેવું છે? તો આને એક હ્યુમન રાઇટ ઇસ્યુ કહેવાય. હ્યુમન રાઇટ ઇસ્યુ કહેવાય. બરાબર છે. એ માનવ અધિકારની વાત છે. બરાબર છે. જ્યાં સુધી ટ્રાન્સજેન્ડરના જો પ્રોબ્લેમ રહેશે તો એ પ્રોબ્લેમ હંમેશા એ કેવા માનવ અધિકારના પ્રોબ્લેમ બરાબર રહેશે. બરાબર છે. એટલે એ રીતે આપણે ટ્રાન્સજેન્ડરના ઇસ્યુને હવે જોવાનું. બરાબર છે. હવે મેઇનલી આપણને વાત થાય કે આ ટ્રાન્સજેન્ડર લોકો ઇસ્યુ શું ફેસ કરે છે. તો સૌથી પહેલાં આપણે જો કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ આપણે કોઈ મળ્યા હોય અને આપણે ડાયરેક્ટ આપણા દિમાગની અંદર વિચારીએ, એમની છબી આમ વિચારીએ, તો આપણને શું થાય? આપણે પોતે પણ એમની સાથે લગભગ ભેદભાવ કર્યો હશે, ઘણા બધા એમની, તો એ ભેદભાવનો બહુ વધારે શિકાર થાય છે. બરાબર છે. ભેદભાવનો વધારે શિકાર થાય છે. એટલે કે ટ્રાન્સજેન્ડર કયા ઇસ્યુ ફેસ કરે છે? સોશિયલ માર્જિનાઇઝેશન. સોસાયટીની અંદર એમની સાથે માર્જિન પર રાખવામાં આવે છે. સોસાયટીની અંદર એમને અધિકારો છે ને એ બહુ ઓછા માનવામાં. ઘરવાળા એને તેજી મૂકતા હોય છે. બરાબર છે. ઘરવાળા તેજી મૂકતા હોય છે. પબ્લિક સ્પેસ હોય એટલે ગવર્મેન્ટના સ્પેસ હોય તો એની અંદર જે શેલ્ટરની વ્યવસ્થા એમના માટે રહેવી જોઈએ, કોઈ આશ્રયની અથવા કોઈ રેસ્ટ રૂમની જરૂર પડતી હોય છે,
પણ એ રેસ્ટરૂમની અંદર એમના માટે કોઈ અલગ નથી હોતા. અને આપણા જેવા હોય છે પબ્લિક, જનરલ પબ્લિક, એમની વચ્ચે એમના માટે રેસ્ટરૂમ હોય તો એમની અંદર એ હેરેસમેન્ટનો શિકાર થતા હોય છે. શું થાય? એમની સાથે હેરેસમેન્ટ થાય, એમને બુલી કરવામાં આવે, બરાબર છે, એમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે, એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે, બરાબર છે. એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે, એટલે બરાબર છે. એટલે સોશિયલ માર્જિનલાઇઝ એ સૌથી વધારે ફેસ કરે છે. પછી એજ્યુકેશનની અંદર ડિસ્ક્રિમિનેશન ફેસ કરે છે, બરાબર છે. સ્કૂલની અંદર જાય તો સ્કૂલની અંદર સાથી છે એ લોકો પણ એમને ચીડાવે, બરાબર છે, અને એના લીધે ડ્રોપ આઉટ રેટ વધતો હોય છે, બરાબર. એકવાર એડમિશન લઈ તો લે પણ ત્યાંથી જલ્દી સ્કૂલ છોડીને પણ જતા રહે. એટલે એમની અંદર એજ્યુકેશન પણ કેટલું છે એના લીધે બહુ ઓછું છે, ખાલી 46% જ એજ્યુકેશન છે આ ડિસ્ક્રિમિનેશન ફેસ કરવાના લીધે. પછી હોમલેસનેસ, ઘર વિહોણા રહી જાય છે. ટ્રાન્સજેન્ડર લોકોને શું હોય, ઘરે તો ત્યજી દે છે, બરાબર છે, અને સરકારે એક શેલ્ટરની પ્રોવાઈડ કરવા જોઈએ, વ્યવસ્થા શેલ્ટરને, પણ એ શેલ્ટર પ્રોવાઈડ નથી કરતા. પોતાની કમાણી ઓછી હોય છે, નોકરી નથી મળતી, પોવર્ટી હોય છે, ગરીબી હોય છે, પોતાને કોઈ પોતાના નામની જગ્યા ના હોય, એના લીધે એ લોકો ગરીબીનો સૌથી વધારે ફેસ કરે, અને ગરીબીનો ફેસ કરવાના લીધે એમને એક શેલ્ટરની વ્યવસ્થા ના હોય, એટલે શું કરે, એ સ્વાભાવિક રીતે બહાર સ્ટ્રીટ પર રહે. હવે બહાર સ્ટ્રીટ પર એવા લોકો રહે એટલે સૌથી વધારે શું હોય, એમને ત્યાં બહાર લોકો આવતા જતા એમને હેરેસ કરે, બરાબર છે. એના સિવાય એ લોકો શું હોય, પછી ધીમે ધીમે ડ્રગનો શિકાર થતા જાય, એ ડ્રગ લેવા લાગે, અને ચોરીની અંદર એની અંદર ઘણીવાર એવા લોકો સપડાઈ જતા હોય છે, બરાબર છે. ડ્રગ પેડલર પણ બની જતા હોય છે, બરાબર છે. તો આવા ટ્રાન્સજેન્ડર એ વસ્તુ ફેસ કરતા હોય છે. એ રીતે એ લોકો વાયલન્સ અને હેરેસમેન્ટ ફેસ કરે છે, બરાબર છે. એ રીતે જ વાયલન્સ એમની પર શું થતું હોય છે, એમની ઉપર એમની સાથે હિંસા થતી હોય છે, બરાબર છે. એના લીધે વાયલન્સ અને હેરેસમેન્ટનો શિકાર થતા હોય છે, બરાબર છે. અને એ બીજું પણ શું હોય, ટ્રાન્સફોબિયા હોવાના લીધે આવા ટ્રાન્સજેન્ડર લોકો છે ને એમના પ્રત્યે સમાજનો એક નેગેટિવ એટીટ્યૂડ હોવાના લીધે પણ આ સૌથી વધારે વસ્તુ થાય છે. એ નેગેટિવ એટીટ્યૂડ હોવાના લીધે તો આપણે એમની સાથે ડિસ્ક્રિમિનેશન જનરલ પબ્લિક કરતા હોઈએ છીએ, બરાબર છે. આપણે એટલે મારો મતલબ નથી, બરાબર છે. અહીંયા સમજવો નહીં કે આપણે એટલે મારો કે હું એવું છું, બરાબર છે. હું બધાને સમાન દ્રષ્ટિથી જોઉં છું, મારો ઓપિનિયન આખો અલગ જ છે. હું આ બધી વસ્તુની અંદર માનતો જ નહીં. માણસને હું માણસ તરીકે જ આપણે ટ્રીટ કરવાના, માણસને આપણા મીન્સ તરીકે ટ્રીટ નહીં કરવાના, માણસને એન્ડ તરીકે. એ પણ માણસ છે, આપણે પણ માણસ છીએ, આપણી તરીકે ટ્રીટ કરવાના છે, બરાબર છે. એટલે મારો પરસેપ્શન કોઈના માટે કોઈ નેગેટિવ છે જ નહીં. હું મહિલાઓ માટે હોય, જાતિ સિસ્ટમ માટે હોય, કે કોઈ ટ્રાન્સજેન્ડર હોય, કોઈ ડિસેબલ હોય, બધા માટે આપણે ઇક્વલ માણસને માણસની તરીકે જ જોઈએ, બરાબર છે. આપણે એટલે ઇન જનરલ પબ્લિકની વાત છે, બરાબર છે. અહીંયા ઇન જનરલ પબ્લિકની તો આપણે એમની સાથે શું ડિસ્ક્રિમિનેશન ફેસ એમની સાથે ડિસ્ક્રિમિનેશન કરતા હોઈએ છીએ, બરાબર છે. એના લીધે વાયલન્સ, હેરેસમેન્ટ વગેરે થાય. પછી એના લીધે શું હોય, એ લોકો સાયકોલોજીકલ ડિસ્ટ્રેસ, એટલે માણસને ધીમે ધીમે નોકરી ના હોય, એ લોકો ડ્રગ એબ્યુઝ કરવા લાગે, બરાબર છે. સોસાયટી એમની સાથે શું કરે છે, હેરેસમેન્ટ કરે છે, વાયલન્સ કરે છે, એમને ડિસ્ક્રિમિનેશન કરે છે. એના લીધે એ લોકો શું હોય, ધીમે ધીમે માનસિક રીતે એ ટેન્શનમાં આવવા લાગે. ટેન્શન પછી ડિપ્રેશનમાં ફેરવાય, અને ડિપ્રેશનના લીધે ઘણા લોકો છે એવા ટ્રાન્સજેન્ડર, એ લોકો સુસાઇડના થોટ્સ એમની અંદર આવે ને સુસાઇડ પણ અમુક કરતા હોય છે, બરાબર છે. એવા કિસ્સાઓ આપણે જોવા મળ્યા છે, બરાબર છે. પછી પબ્લિક રિપ્રેઝન્ટેશન, એમને પબ્લિકની અંદર રિપ્રેઝન્ટેશન બહુ ઓછું મળે છે, બરાબર છે, બહુ ઓછું મળે છે, બરાબર છે. એનું કારણ પણ એ છે, કારણ શું છે, મીડિયાની અંદર કે ટીવીની અંદર કે ટ્રાન્સજેન્ડર લોકોને શું હોય, એમ બહુ નેગેટિવલી પોર્ટ્રે કરવામાં આવતા હોય છે. ટીવી છે, મીડિયા છે, એ બધાની અંદર ટ્રાન્સજેન્ડર લોકોને શું કરવામાં આવે, બહુ નેગેટિવ દેખાડવામાં આવે. નેગેટિવ દેખાડવામાં આવે એટલે કોઈ જગ્યાએ પબ્લિક રિપ્રેઝન્ટેશન એમને મળે નહીં. ના તો એક નોકરી મળે એમને, બરાબર છે, ના પછી કોઈ એટલે નોકરી એટલે ગવર્મેન્ટ જોબ ના મળે, અથવા તો રાજનીતિની અંદર પણ એમને અધિકાર ના મળે. બહુ એવા ઓછા અધિકાર ટ્રાન્સજેન્ડર લોકોને મળતા હોય છે, બરાબર છે. પછી અનએમ્પ્લોયમેન્ટ, એના લીધે પોવર્ટી, ગરીબી જોવા મળે, હેલ્થ ડિસ્પેરિટી જોવા મળે, બરાબર છે. હેલ્થ ડિસ્પેરિટી, હવે હોસ્પિટલની અંદર જો એ લોકો જાય છે, બરાબર છે. અને આપણે પેલા ડિસેબલમાં પણ વાત કરી હતી ને કે બરાબર પ્રોપર ટ્રેન સ્ટાફ ના હોય, બરાબર છે. એ લોકોની અંદર એમ્પેથી કદાચ ના હોય આવા ટ્રાન્સજેન્ડર પ્રત્યે, તો એના લીધે ટ્રાન્સજેન્ડર લોકો હોસ્પિટલમાં જાય તો એમને શંકાની દ્રષ્ટિથી જોવે, એમની સાથે બરાબર વ્યવહાર ના કરે, એમને હેરેસમેન્ટ કરે, અને એ ફરીવાર શું હોય, ટ્રાન્સજેન્ડર હોસ્પિટલમાં બતાવવા માટે ના જાય. અને એના લીધે ઘણીવાર શું એ લોકો HIV, એડ્સ કે અલગ અલગ રોગનો શિકાર થઈ અને પછી એ બીમાર પડતા હોય છે, ઇલ થતા હોય છે, બરાબર છે. તો આવા બધા કેસ પણ જોવા મળતા હોય છે. સાથે સાથે લીગલ અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, આ છે એક પેલો શું એ બહુ એના માટે ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ એક્ટ 2019, આ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસે લાવેલો છે. આ બહુ પ્રોગ્રેસિવ એક્ટ છે, બરાબર છે. પણ હજુ વ્યવસ્થિત રીતે એમનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શક્યું નથી, એનું બરાબર ઇમ્પ્લિમેન્ટેશન, એટલે લીગલ અને પોલિસી ચેન્જીસ પણ આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. ભારતની અંદર
અમુક પ્રોબ્લેમ તો દરેક માર્જિનલાઇઝ સેક્શન માટે સેમ જ છે, દરેક માટે સેમ છે. એસસી માટે પણ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો એ બરાબર ના થાય. એસટી લોકો માટે, ડિસેબલ હોય કે ટ્રાન્સજેન્ડર હોય, દરેક લોકોના માટે સરકારે બનાવેલી પોલિસી છે ને એનું જે નીચેના લેવલ પર જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ને, ઇમ્પ્લિમેન્ટેશન એ બરાબર થઈ શકતું નથી. એના લીધે પણ પ્રોબ્લેમ ફેસ કરતા રહેતા હોય છે. બરાબર છે. તો આ બધા ટ્રાન્સજેન્ડર લોકો જે ઇસ્યુ ફેસ કરે છે, આની અંદર આપણે લગભગ કેટલા 8-9 ઇસ્યુ અહીંયા કરી દીધા. અને તમે એક્ઝામની અંદર 4-5 ઇસ્યુ લખો એટલે બહુ થઈ ગયું. બરાબર છે. એક્ઝામની અંદર 4-5 ઇસ્યુથી બહુ થઈ ગયું. હવે આપણે એમને આગળ લાવવા માટે કયા મેજર્સ લેવામાં આવ્યા છે, બરાબર છે, એ મેજર્સ આપણે જોઈશું. તો કે એક કેસ છે, આ કેસ કયો છે? મિસિસ એક્સ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા કેસ 2024. 2024નો જ કેસ છે. 2024નો જ કેસ છે કે મિસિસ એક્સ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા. બરાબર છે. એની અંદર કર્ણાટકા હાઈકોર્ટે શું કહ્યું કે આવા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, ટ્રાન્સજેન્ડર, હવે જન્મ વખતે એને કદાચ છોકરી જાહેર કરી દેવામાં આવી, પછી લેટર લાઈફની અંદર પોતાને છોકરાના જેવો અનુભવ કરે છે, અથવા તો ટ્રાન્સજેન્ડર એટલે છોકરાના જેવો. બરાબર છે. તો એની અંદર અલગ, એટલે એ શું થઈ ગયું? ટ્રાન્સજેન્ડર થઈ ગયો ને. છોકરાના જેવો અનુભવ કરે છે તો જેન્ડર એની અલગ થઈ રહી છે, ટ્રાન્સ. તો એ પોતાનું નામ પણ ચેન્જ કરી શકે, છોકરીના નામમાંથી હટાવી અને બીજું નામ પણ રાખી શકે છે. અને બર્થ સર્ટિફિકેટ છે એના પર પોતાનું જેન્ડર પણ ચેન્જ કરી શકે છે. જેન્ડર ત્યાં આગળ ફિમેલ અથવા મેલ લખેલી છે એની જગ્યાએ એક ટ્રાન્સજેન્ડર પણ લખાવી શકે છે. બરાબર છે. તો એ રીતે આ કર્ણાટકા હાઈકોર્ટના જજે હાઈકોર્ટે કહેલું છે. બરાબર છે. આ 2024ના કેસીસની અંદર. એટલે આ એક પ્રોગ્રેસિવ સ્ટેટ થયું આ કોર્ટ દ્વારા. બરાબર છે. આપણી જ્યુડિશિયરી દ્વારા. પછી એક બીજું સ્માઇલ. આ સ્માઇલ કરીને એક એટેમ્પ છે, એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, સામાજિક જે ન્યાયવાળી જે મંત્રી, જે સામાજિક ન્યાય મંત્રાલય છે, એમણે આ સ્માઇલ એક પોલિસી લાવી છે. આ પોલિસીની અંદર શું છે? એનું ફૂલ ફોર્મ છે કે સપોર્ટ ફોર માર્જિનલાઇઝ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝીસ. જે માર્જિનલાઇઝ સેક્શન છે, જે વંચિત વર્ગ છે, એમના લાઇવલીહુડ માટે અને એમની એન્ટરપ્રાઇઝીસ એટલે એ નોકરી બીજાની અંદર ભાગ લઈ શકે એના માટે કરીને એક આ મિશન લાવ્યું છે. આની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે એમને? તો એમની અંદર રિહેબિલિટેશનની વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવે છે, મેડિકલની વ્યવસ્થા એટલે હોસ્પિટલનો ખર્ચો વગેરે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એમને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘણીવાર શું હોય પહેલાં કે એ લોકો ડિસ્ટ્રેસ, સાયકોલોજીકલ ડિસ્ટ્રેસ વગેરે ફેસ કરતા હોય છે, ડિપ્રેશનમાં જતા રહે અથવા સુસાઇડના થોટ્સ આવે, તો એવા લોકોને કાઉન્સેલિંગ આપતા હોય છે, એમને એજ્યુકેશન આપે છે. બરાબર છે. એમની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કરાવે છે અને એમને ઇકોનોમિક લિંકેજ એટલે નોકરી સાથે પણ જોડે છે. તો આ સ્માઇલ છે, સ્માઇલનો એનો પર્પઝ આ છે. બરાબર છે. તો એના માટે સ્માઇલ એક ઇનિશિયેટિવ લાવેલું છે. પછી ગરિમા ગૃહ. ગૃહ એટલે તો આપણને ખબર છે ઘર. તો ગરિમા ગૃહની અંદર એમને ગરિમામાં જીવન જીવવા માટે કરી અને ગૃહ એટલે ઘર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર છે. તો એ શેલ્ટર હોમની વ્યવસ્થા એમના માટે હોય છે. શેલ્ટર હોમ એટલે કે આશ્રયની વ્યવસ્થા હોય છે એમના માટે. બરાબર છે. તો આ ગરિમા ગૃહની અંદર ઇનિશિયેટિવ છે. પછી આ પીએમ દક્ષ, આપણે ડિસેબલ એટલે પેલા દિવ્યાંગમાં પણ જોયું હતું આપણે પીએમ દક્ષ, એની અંદર પણ સ્કિલ ડેવલપમેન્ટ કરાવતા હતા. બરાબર છે. એમની અંદર તો આ રીતે આ ટ્રાન્સજેન્ડર લોકોની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે કરીને પણ આ એક ઇનિશિયેટિવ છે. પછી એક નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન છે. હવે નેશનલ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય પરિષદ છે. રાષ્ટ્રીય પરિષદ આનું મેઇન કામ શું છે? તો કે એ સ્ટેટ અથવા યુનિયન ટેરિટરી છે અલગ અલગ, એ બધાને એડવાઇસ આપે છે. એડવાઇસ શાના વિશે? તો કે ટ્રાન્સજેન્ડર લોકોને આગળ લાવવા માટે કરીને કયા પગલાં લેવા જોઈએ. બરાબર છે. તો એના માટેની એડવાઇસ આપે છે. બરાબર છે. એના માટે છે આ નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન. પછી એક નેશનલ પોર્ટલ છે ફોર ટ્રાન્સજેન્ડર પર્સન. તો આ પોર્ટલની અંદર શું છે? નેશનલ પોર્ટલની અંદર તો ટ્રાન્સજેન્ડર લોકો છે ને એ ઘરે બેઠા પોતાના માટે એ સર્ટિફિકેટ કોઈ લેવું હોય, કોઈ આઈડેન્ટિટી કાર્ડ લેવું હોય વગેરે. બરાબર છે. તો એના માટે ઓનલાઈન એપ્લાય કરી શકે છે અને એમને ઘરે બેઠા બેઠા એ કાર્ડ મળી શકે છે. બરાબર છે. તો એના માટે કરીને નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન છે. અને પછી આ એક સૌથી પ્રોગ્રેસિવ એક્ટ લાવ્યો છે ગવર્મેન્ટે, જે હમણાં 2019ની અંદર જ લાવે છે, જે મંત્રાલય છે આપણું સામાજિક મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, એમના દ્વારા લાવવામાં આવે છે. એક્ટ શું છે? ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ. એટલે એમના રાઇટ્સ છે ને જેટલા પણ ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારો, જેટલા પણ અધિકારો છે, માનવ અધિકારો, તો એ માનવ અધિકારોના પ્રોટેક્શન માટે કરીને આ એક્ટ છે. બરાબર છે. આ સૌથી પ્રોગ્રેસિવ એક્ટ છે. એની અંદર શું લખવામાં આવ્યું છે કે કોઈ પણ જાતનું તમે જે ડિસ્ક્રિમિનેશન છે, ભેદભાવ છે, ટ્રાન્સજેન્ડર પર્સન સાથે કરો છો, એ એમની સાથેનો ભેદભાવ કરવો ના જોઈએ. બરાબર છે. એના માટે લીગલ પ્રોવિઝન આપવામાં આવ્યા છે. બરાબર છે. તો આ રીતે આપણે આ ક્વેશ્ચન પૂરો થાય છે. આપણે અંતમાં જો આપનું કન્ક્લુઝન આપવું હોય ક્વેશ્ચનની અંદર, એ હું જે અત્યારે બોલું છું એ કન્ક્લુઝન આપવું નહીં. ક્વેશ્ચન કયો છે એના આધારે તમારું કન્ક્લુઝન બની શકે, પણ ઇન જનરલ કન્ક્લુઝનની અંદર અમુક ટર્મ્સ, અમુક વર્ડ તમે યુઝ કરી શકો કે ટ્રાન્સજેન્ડર લોકો છે એમનું આ હ્યુમન રાઇટ ઇસ્યુ છે. બરાબર છે. હ્યુમન રાઇટ ઇસ્યુ છે. તો એ હ્યુમન રાઇટ્સના ઇસ્યુને સોલ્વ કરવા માટે ખાલી સરકાર એકલાથી નહીં ચાલે. તો સરકાર એટલે ગવર્મેન્ટ, સિવિલ સોસાયટી એટલે એની અંદર એનજીઓ વગેરે આવી જાય અને દરેક પ્રકારના સ્ટેક હોલ્ડરે સાથે મળીને કામ કરવું પડશે. બરાબર છે. ને એના માટે કઈ
તો જે તકલીફો છે એટલે પોલિસી લેવલ પર ઇસ્યુ છે અથવા તો હેલ્થ પર જે ડિસ્પેરિટી જોવા મળે છે, સોશિયલ સ્ટિગ્મા છે, સોશિયલ સ્ટિગ્મા સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે, તો એ બધા દૂર કરવા પડશે, બરાબર છે. અને એનાથી આપણે કેવી સોસાયટી બનાવી શકીશું? તો એક ઇન્ક્લુઝિવ સોસાયટી, એટલે જેની અંદર દરેક લોકો સાથે મળીને જીવી શકે, બરાબર છે. ઇન્ક્લુઝિવ સોસાયટી જસ્ટ એટલે જેની અંદર બધાને ન્યાય હશે અને ઇક્વલ એટલે સમાનતા જ્યાં રહેલી હશે, બરાબર છે. તો એવી ઇન્ક્લુઝિવ જસ્ટ અને ઇક્વલ સોસાયટી આપણે બનાવી શકીશું એનાથી, બરાબર છે. તો એ રીતે આ ટ્રાન્સજેન્ડરના ટોપિકને પણ આપણે કર્યો. હવે આપણે આગળ જે ટોપિક હશે એની અંદર આપણે રિજનલિઝમ, કમ્યુનલિઝમ અને સેક્યુલરિઝમ વાળા હશે, બરાબર છે. અને પછી આપણે લાસ્ટ ગ્લોબલાઇઝેશન અને લાસ્ટમાં ડાયસ્પોરા, બરાબર છે. એટલે આપણે લગભગ 60% કરતાં વધારે તો આપણે ઇન્ડિયન સોસાયટી જે જીપીએસસી માટેનો સિલેબસ છે એ તો પૂરો કરી નાખ્યો છે, બરાબર છે. અને આપણે જલ્દી આપણે આ રીતે પૂરું પણ કરીશું અને એ પણ સારી રીતે, બરાબર છે. આમાંથી તમે નોટ્સ બનાવી લો. ઓકે, થેન્ક યુ.